હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? જો આજે વરસાદ નહીં આવે તો તમને લોકોને હું મારું ખેતર જોવા લઈ જઈશ. અત્યારે હવે હું ખેતર જાઉં તો તમને લોકોને હવે હું મારું ખેતર બતાવીશ. અત્યારે અમે લોકો અમારા ખેતર પહોંચી ગયા. ઝુંડીએ પહોંચ્યા. તો હવે હું તમને અમે લોકો આ વખતે કપાસ વાવ્યો, તો હવે હું તમને લોકોને અમારો કપાસ બતાવું. હજી નાનો જ છે. આ કપાસ છે. આની પહેલાં તલી વાવી હતી તો થોડીક તલી પણ ઉગી ગઈ. એ તો નીંદવામાં નીકળી જશે. કપાસ હજુ અત્યારે આમાં થોડું ખાતર નાખવાનું, પછી થોડોક મોટો થશે ત્યારે તમને લોકોને પાછું બતાવીશ અમારું ખેતર. આ યુરિયા ખાતર છે. આ ખાતરને આ કપાસનો સાજ કહેવાય ને, કપાસના સાહમાં નાખીશું એટલે કપાસ મજબૂત થાય કે મોટો થાય? કપાસ મોટો થાય. આ જો ખાતર નાખે. કપાસ ખાતર વાવેલે એનું એક માપ હોય. એક સાર લઈને જવાનો અને પાછો સાર લઈને આવવાનું રિટર્ન. એક સાર લઈને ગયા હતા, એક સાર લઈને પાછા આવ્યા. આવી રીતે ખાતર નાખવાનું હોય જેથી કપાસ વધે. અમારા બાજુવાળાનું ખેતર, જે લોકોએ મગફળી વાવી. આ રિક્ષા જેવું, એને સનેડો કહેવાય. અને આ અમારું ટ્રેક્ટર. અમારું બાઇક જે છે એ અમારા ખેતરમાં કામ કરે હાર્દિકભાઈ, એ લઈ ગયા એમના ભત્રીજાને બતાવવા. તો અત્યારે હું ને પપ્પા રસ્તામાં ઘરે જઈ હાલીને. તો રસ્તામાં તમે લોકો આજે રસ્તો જુઓ, આ પીઠળ જાય. અમે લોકો જ્યારે સ્કૂલમાં જતા ત્યારે આ રસ્તેથી જતા. અત્યારે અમે લોકો રસ્તામાં હાલીને તો નીચે ધરતીમાંથી પણ ગરમ ગરમ લાગે, એટલી ગરમી છે. કાલે વરસાદ આવ્યો પણ એટલો બધો થોડોક જ આવ્યો. થોડો એમ તો સારો એવો આવ્યો, પણ તોય આજ વાદળછાયું વાતાવરણ, એના લીધે ગરમી પણ બહુ, અને ધરતીમાંથી પણ ગરમ ગરમ લાગે. અત્યારે અમે લોકો ઘરે પહોંચી ગયા. બહાર એટલી ગરમી હતી ને, તમે જોઈ શકો પરસેવો. બહાર બહુ ગરમી હતી. હવે ફાઇનલી ઘરે પહોંચી ગયા. હવે જ ભૂખ લાગી તો હવે થોડું જમી લઈશું. અત્યારે કાયડીની માં આવી, તો હવે હું એને રોટલી નાખીશ પહેલાં. આ કાયડીની માં, એને ભૂખ લાગે ત્યારે જ આવે ઘરે રોટલી ખાવા. દૂર જઈને રોટલી ખાધી. આખા રીંગણા બટેટાનું શાક, છાશ ને રોટલી. તો હવે અમે જમી રહ્યા. અત્યારે અમે લોકો જમીને ફ્રી થઈ ગયા છીએ. અને અત્યારે મોટર ચાલુ કરવા જઈશ, કે જેથી બપોર પછી વરસાદ આવે અને લાઇટ વહી જાય તો ટાંકો ભરેલો રહે. એટલે હવે હું મોટર ચાલુ કરવા જઈશ. અત્યારે હું એક્ટિવા લઈને મારા મામાને ત્યાં ગઈ હતી ચક્કર લેવા. તો પછી ત્યાં જઈને રસ્તામાં ઘર હોય એટલે નાના છોકરા પણ હોય. તો કેટલા બધા નાના છોકરા હોય, તો નાના છોકરાને હોરન મારી તો એ તો હું ગભરાઈ જાય. તો પછી રસ્તામાં રાડું પાડતી આવતી હતી, આ બધા આગા જાઓ. ત્યારે તો બધા આગા જાય, કારણ કે નાના છોકરાને હોરન મારી તો બિચારા ગભરાઈ જાય કે કઈ બાજુ જાઉં, કઈ બાજુ ન જાઉં. અત્યારે મારા લોકોને રસોઈ બની ગઈ. હવે અમે લોકો જમવાના. ને આજે અમે લોકોએ રોટલા, કઢી અને ખીચડી બનાવી.
તો હવે અમે લોકો જમી લઈએ. અત્યારે અમે લોકો જમીને ફ્રી પણ થઈ ગયા. અને આજે આખો દિવસ રાહ જોઈ કે વરસાદ આવે, કોઈ વરસાદ તો કોઈ આવ્યો નહીં. અને હજી ગરમી પણ હે. થોડો વરસાદ આવે એમાં તો નો ઠંડુ થઈ જાય ને, તો વરસાદ આવી જાય તો સારું. અને આજનો બ્લોગ અહીં હું પૂરો કરું છું. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, રાધે કૃષ્ણ, થેન્ક યુ, બાય બાય.